ચાલો મિત્રો, તો મેં પહોંચી ગયા છીએ ભાયાવદર ખોડિયાલ માના મંદિરે. તો મારા વિડીયોમાં તમે બન્યા રહેજો અને લાઈક કોમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટમાં લખજો જય ખોડિયાલમાં. તો ચાલો મિત્રો. તો ચાલો મિત્રો, ફાઇનલી અત્યારે અમે આવી ગયા છીએ ભાયાવદર ખોડિયાલમાના મંદિરે. અમે અહીંયા દર્શન કરવા આવવાના હતા. મેં તમને આગળ કીધું હતું કે અમે નહીં બતાવીએ, મેં તમને એના દર્શન કરાવશું. તો અમે અત્યારે આવી ગયા છીએ ખોડિયાલમાના મંદિરે. તો તમે અમે ઉપર ચડી ગયા છીએ ડુંગર ઉપર. તો તમે જુઓ અત્યારે ઉપરથી સરસ મજાનો આમાં આગળનો બધો નજારો દેખાય છે. તો અમે તમને બતાવી. તો જુઓ તમે, જો આ અમે ડુંગર ઉપર ચડી ગયા છીએ અને ત્યાંથી સરસ મજાનો નજારો દેખાય છે. તો સરસ મજાનો ભાયાવદરનો નજારો તમે જોઈ રહ્યા છો. હા, લાઈનમાં ઝાડવા છે. શેના હોય તો કઈ ખબર નથી. અને આ છે ભાયાવદર ગામ. અને અમે અત્યારે થોડીક વાર પહેલાં જો ઓલા બે સામે ટાંકા દેખાય છે, અમે ત્યાં હતા. ત્યાંથી અમે અત્યારે અહીંયા આવી ગયા ઉપર છે. તો ચાલો મિત્રો, વિડીયામાં બન્યા જ રહેજો આમનામ.
તો ચાલો ફ્રેન્ડ અમે એમાંથી ખોડિયાલમાંના મંદિરે દર્શન કરીને અમે રસ્તામાં ઊભા રહી ગયા છીએ. અમારે નાસ્તો કરવો છે એટલા માટે અમે સારું એવું લોકેશન ગોતતા હતા. તો લોકેશન મળી ગયું છે. તમે જોઈ રહ્યા છો સરસ મજાનું લોકેશન. જો ડુંગર જેવી જગ્યા છે અહીંયા. મજા આવશે નાસ્તો કરવાની એટલે નાસ્તો અમે કરી લઈએ છીએ થોડોક. જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તો કરી લઈએ બધા. નાસ્તામાં અમે લઈ આવ્યા છીએ સમોસા અને સમોસા નથી ભાવતા. તો તું તો કહેતી કે મને સમોસા બહુ ભાવે છે. બહુ સમોસા ભાવે છે. ऐसा है कोई बात नहीं. આપણા મુકેશભાઈ નહીં ખાઈ ખાઓ. હા ચાલો તો મારો નાસ્તો એ મૂકી દો. લો ચટણી ચાલો બધા નાસ્તો કરવા માંડો. ચાલો મિત્રો બધા તમારે કોઈને નાસ્તો કરવો તો આવી જાઓ. હવે અમે નાસ્તો કરી લઈએ છીએ અમે.